أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم આજનો આપણો દર્શ છે ઇસરાફ, ખોટો ખર્ચો, નકામો ખર્ચો, ફુઝુલ ખર્ચો. એક ભાગ આપણે કરી ચૂક્યા. આપણે આજે એનો બીજો ભાગ લેવાનો છે. શરૂઆત આજના દર્શી પણ કુરાન મજીદની આયતોથી કરીએ. અલ્લાહ તબારક તાલા સૂરે શોરા આયત નંબર 151 અને 152 151 અને 52 ફરમાવે છે, જેનો મફહૂમ છે, અને ઇસરાફ અને જ્યાદતી કરવાવાળાની વાત નહીં માનો. ઇસરાફ અને જ્યાદતી કરવાવાળાની વાત નહીં માનો, જે જમીન ઉપર ફસાદ ફેલાવે છે અને ઇસ્લાહ નથી કરતા, સુધારણા નથી કરતા, પરંતુ સુધારણા કરવાને બદલે જમીન ઉપર ફસાદ ફેલાવે છે. બીજી આયત સૂરે અંબિયા આયત નંબર 9 અલ્લાહ કહે છે, અને ઇસરાફ અને જ્યાદતી કરવાવાળાઓને અમે તબાહ અને બરબાદ કરી દીધા. ઇસરાફ અને જ્યાદતી કરવાવાળાઓને અમે તબાહ અને બરબાદ કરી દીધા. એનો અરબી આ રીતે છે, વ અહલકનલ મુસરિફીન. તો આ બે આયતો આપણે જોઈ કે જેમાં અલ્લાહ કહે છે કે ઇસરાફ કરવાવાળા અને જ્યાદતી કરવાવાળાને અમે બરબાદ કરી દીધા. તો અલ્લાહ જરાય નથી ચાહતો કે આપણે છે એ ઇસરાફ કરીએ, આપણે ખોટો ખર્ચો કરીએ. હવે આપણે વાક્યાત ઉપર જઈએ. તફસીરે મિનહાજમાં છે કે અરબના કુફાર માલદારો પોતાના માલને દેખાડવા માટે બહુ જ નકામો ખર્ચ કરતા હતા ને ફક્ત એક જ મહેમાન માટે કેટલાય ઊંટોને જબા કરી નાખતા હતા, જેથી લોકો તેની સખાવતના વખાણ કરે. અલ્લાહ તાલા આ વાતની ટીકા કરતા કહે છે કે પોતાનો માલ નકામો બગાડી નાખવો એ પાગલપણું છે. આપણે આપણા માલને બરબાદ કરી દઈએ, ખોટો ખર્ચી નાખીએ, એ પાગલપણું છે. ઇમામ જાફર સાદિક અલૈહિ સલામ ફરમાવે છે કે બેશક વચલો માર્ગ, મધ્યમ માર્ગ એવું કામ છે જે અલ્લાહને પસંદ છે. નહીં ઇસરાફ, નહીં કંજૂસી. વચ્ચેનો માર્ગ એ અલ્લાહને બહુ પસંદ છે, અને ફુઝુલ ખર્ચને અલ્લાહ નાપસંદ કરે છે. એટલે સુધી કે ખજૂરના ઠળિયાને ફેંકી દેવો પણ અલ્લાહને પસંદ નથી, કારણ કે તે પણ ઉપયોગમાં લઈ શકાય છે. અરબ લોકોમાં ખજૂરના ઠળિયા ઊંટોનો ખોરાક છે. તેવી રીતે પાણી પીધા પછી વધેલું પાણી ફેંકી દેવું એ પણ એક નાપસંદ કાર્ય છે, સારું કામ નથી, કારણ કે તે પણ અમુક સંજોગોમાં ઉપયોગી બને છે. તો મસલન આપણે પાણી પીવા માટે ગ્લાસમાં પાણી કાઢ્યું, હવે આપણે 5 ગ્લાસ પીવું છે તો આખો ગ્લાસ ભરીએ અને પછી પોણો ગ્લાસ ફેંકી દઈએ. આ ઇસરાફ છે. શા માટે પોણો ગ્લાસ પાણી ફેંકી દેવું છે? અને એ પણ આપણે ફિલ્ટર પીતા હોઈએ, તો કોઈ બી પીતા હોય, પણ પાણી આપણે 5 ગ્લાસ પીવું છે તો 5 ગ્લાસ ભરીએ, અડધો ગ્લાસ પીવો છે તો અડધો ગ્લાસ, જોઈએ એટલું ભરીએ. પેલા આખો ભરીએ પછી ફેંકી દઈએ, એ સારું કામ ન કહેવાય. આ ઉપરાંત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહથી ડરો અને ફુઝુલ ખર્ચ ન કરો, અને કંજુસાઈથી પણ કામ ન લ્યો, પણ હંમેશા વચલો માર્ગ, મધ્યમ માર્ગ અપનાવો. બેશક ઇસરાફ એ ફુઝુલ ખર્ચી છે. અલ્લાહ તાલા ફરમાવે છે કે ઇસરાફ ન કરો, કારણ કે અલ્લાહે ક્યારેય પણ મધ્યમ માર્ગ વાળાને, વચલો માર્ગ ધારણ કરનારને અઝાબ આપ્યો નથી. એટલે કે અલ્લાહનો અઝાબ ઇસરાફ અને કંજુસાઈને કારણે નાઝિલ થાય છે. અગર આપણે વચલો માર્ગ ધારણ કરશું તો ક્યારેય ઇન્શાલ્લાહ દુઃખી નહીં થશું. હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જ્યારે અલ્લાહ પોતાના બંદાઓ સાથે નેકી કરવાનો ઈરાદો કરે છે, ત્યારે તેનો મધ્યમ માર્ગ ધારણ કરવાની અને સારી રીતે જિંદગી જીવવા માટે ઇલ્હામ કરે છે, એટલે કુદરતી એક પ્રેરણા આપે છે, અને તેનાથી ફુઝુલ ખર્ચી અને બુરાઈને દૂર કરે છે. ઇમામ અલી ઇસ્લામે આ મુજબ આયત પડી કુરાનની કે ફુઝુલ ખર્ચ ન કરો, એટલા માટે કે અલ્લાહ ફુઝુલ ખર્ચ કરનારને દોષ રાખતો નથી. આ વાતની સ્પષ્ટતા કરતા ઇમામ ફરમાવે છે, શું તમે એમ માનો છો કે અલ્લાહે કોઈને અનામત તરીકે માલ આપ્યો હોય
જેનાથી તે જરૂરત કરતાં વધારે રકમ ખર્ચી નાખે. એટલે કે તે માલમાંથી સવારી માટે એવો ઘોડો ખરીદે જેની કિંમત 10,000 દિરહમ હોય, જ્યારે કે વાસ્તવમાં તે 20 દિરહમનો ઘોડો પણ ખરીદી શકતો હતો, જે તેની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો થઈ રહે. હવે એક વસ્તુ સ્પષ્ટતા જરૂરી છે કે ઇસરાફ છે, ખોટો ખર્ચો છે, ફજૂલ ખર્ચો છે, એ દરેક વ્યક્તિની યોગ્યતા પ્રમાણે હોય છે. મતલબ કે એક ખર્ચો છે એ એક વ્યક્તિ માટે ફજૂલ ખર્ચ ના હોય, યોગ્ય ખર્ચ હોય, અને એ જ વસ્તુ, એ જ ખર્ચો બીજા વ્યક્તિ માટે ફજૂલ ખર્ચ હોય. હવે એ કઈ રીતે કે દરેક માણસની શાનો શોકત, તેની બીમારી, તેની તંદુરસ્તી, તેની યુવાની, વૃદ્ધાવસ્થા, ઇજ્જત, ગરીબી, અમીરી, આવકનું વધારે હોવું કે આવકનું ઓછું હોવું, એ પ્રમાણે એ બધા સંજોગો અનુસાર ઇસરાફમાં પણ ફરક પડતો હોય છે. કારણ એમ બની શકે કે એવા માણસ માટે પોતાનો પોશાક માટે વધારે રકમ ખર્ચવા તેના હોદ્દા અને મર્તબાને અનુરૂપ હોય, એવા માહોલમાં રહેતો હોય કે એને વ્યવસ્થિત સારા કપડાં પહેરવા પડે, અથવા તેની આવક વધારે હોય, તો તેને કરેલ ખર્ચ ઇસરાફ નહીં ગણાશે. જ્યારે બીજો કોઈ માણસ તેટલી જ રકમ ખર્ચ કરે, તેની આવક ઓછી છે, તો તે ખર્ચ તેના માટે ઇસરાફ ગણાશે. કેમ કે એવલા તો આવક હતી, એને જરૂરિયાત હતી, એને ખર્ચો કર્યો, એનાની આવક ઓછી થઈ તો એના માટે ઇસરાફ થઈ જશે. એક હદીસમાં ઇમામ સાદિક અલી ઇસ્લામ કહે છે, એવા ઘણા લોકો ગરીબ હોય છે જે અમીરો કરતાં વધારે ફજૂલ ખર્ચ કરે છે, ખોટો ખર્ચ કરે છે. કારણ કે અમીરોને, પૈસાવાળાને અલ્લાહે જે આપ્યું છે તેમાંથી ખર્ચ કરતા હોય છે, પણ ગરીબો પાસે કાંઈ ના હોવા છતાં પણ ખર્ચ કરે છે. આ કારણોસર પછી રિઝલ્ટ એ આવે છે કે મોટાભાગના લોકો ગુનાહ અને જીવન નિર્વાહની મુશ્કેલીઓમાં સપડાઈ જતા હોય છે. કારણ કે તેઓ પોતાની હેસિયત અને આવકને નજર સમક્ષ રાખી નથી, અને સામાન્ય રીતે એવા લોકો કર્જ અને તકલીફોમાં ફસાયેલા રહે છે, કર્જદાર થઈ જાય છે, લોકોને દેવું થઈ જાય છે માથેના માથે. આ બધા ફજૂલ ખર્ચીનું પરિણામ છે. આનું કારણ એ છે કે દરેક લોકો પોતાનાથી ઊંચી કક્ષાના લોકોની દેખાદેખી કરે છે, અને સમાજમાં પોતાનું નીચું ન દેખાય એ માટે ખોટો દેખાવ કરવા ખોટો ખર્ચ કરે છે, અને ઇસરાફનો ભોગ બને છે. અને પછી રિઝલ્ટનું આવે છે હંમેશા મુશ્કેલી, પરેશાની, ગમ અને મુસીબત ભર્યું જીવન પછી પસાર કરે છે. જો સમાજમાં લોકો ઇસ્લામના હુકમ પ્રમાણે પોતાના કરતાં નીચી કક્ષાના લોકોને ધ્યાનમાં રાખે તો ક્યારેય ફજૂલ ખર્ચ, ઉડાવ ખર્ચ નહીં કરશે, મુશ્કેલીમાં નહીં સંભળાય. મોટાભાગના દેવાદાર લોકો ફજૂલ ખર્ચીના લીધે દેવાદાર થઈ જતા હોય છે. જો લોકો હુકમે શરઈ, ફિતરત અને અકલે સલીમના હુકમ પ્રમાણે ગુનાહ, કબીરાથી બચતા રહે, અને દરેક હાલતમાં મધ્યમ માર્ગ, વટલો માર્ગ ધારણ કરે અને સંતોષભર્યું જીવન વિતાવે, તો તે દુનિયા અને આખિરત બંનેમાં સદભાગ્ય, સારું નસીબ પ્રાપ્ત કરી શકે છે. એવા લોકો માટે હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિમાં 3 સિફત ના હોય ત્યાં સુધી તે વ્યક્તિ હકીકી ઈમાનનો સ્વાદ માણી શકતો નથી. પહેલું, દીની મસાઇલ જાણવાનો શોખ. બીજું, મુશ્કેલીઓમાં સબ્ર. ત્રીજું, જિંદગી, જીવન જરૂરી વસ્તુના ખર્ચ વિશે યોગ્ય અંદાજ કરો. જે ખર્ચો છે એના વિશે યોગ્ય અંદાજ કરો. આ 3 સિફત હોય તો હકીકી ઈમાનનો સ્વાદ માણી શકે છે. ઇમામ સાદિક અલી ઇસ્લામ ફરમાવે છે કે જો કોઈ જીવન જરૂરી વસ્તુઓમાં વચલો માર્ગ ધારણ કરે, મધ્યમ માર્ગ ધારણ કરે, એટલે કે ન ઇસરાફ કરે, ન કંજૂસી કરે, મધ્યમ માર્ગ ધારણ કરે, તો હું તેને આ વાતની જામીનગીરી આપું છું, જમાનત લઉં છું કે તે કદી મોહતાજ નહીં થાય. ઇમામ મોહમ્મદ બાકિર અલી ઇસ્લામ 5મા ઇમામ ફરમાવે છે 3 વસ્તુઓ નજાતનું કારણ બને છે. જાહેરી અને આંતરિક બાબતોમાં, એટલે કે એકાંતની બાબતોમાં અલ્લાહથી ડરવું, અમીરી અને ગરીબીની હાલતમાં પણ વટલો માર્ગ, મધ્યમ માર્ગ ધારણ કરવો, અને ખુશીની હાલતમાં અને ગુસ્સાની હાલતમાં પણ હક વાત કહેવી. આ 3 બાબતો એ છે કે જે ઇન્સાનની નજાતનું કારણ બને છે. ઇમામ રઝા અલી ઇસ્લામે એક વખત એક અડધું ખાધેલું ફળ, મસલન એપલ કે કંઈક,
કોઈ બી ફળ, અડધું ખાધેલું હતું, અડધું આમ નામ જમીન ઉપર પડેલું હતું. આપે પોતાના ખાધીમાંથી કોઈને આ ફ્રૂટ આપ્યું હતું, એને અડધો હિસ્સો ખાધો અને અડધો ફેંકી દીધો. ઇમામ રઝા અલી ઇસ્લામે આ જોયું તો બહુ નારાજ થયા, બહુ દુઃખી થયા અને તે નોકરને બોલાવ્યો અને કીધું, શા માટે ઇસરાફ કરો છો? અલ્લાહની નેમત સાથે શા માટે બેપરવાહી કરો છો? તને ખબર નથી અલ્લાહ ઇસરાફ કરવાવાળાને દોસ્ત નથી રાખતો? શું તું નથી જાણતો અલ્લાહ ઇસરાફ કરવાવાળાને સખત સજા દે છે? અગર તને કોઈ ચીજની હાજત ન હોય, કોઈ ચીજની જરૂરત ન હોય તો તેને બરબાદ નહીં કરો, ફુઝુલ ખર્ચ નહીં કરો, પરંતુ તે વસ્તુ એને દઈ દો જેને એની જરૂરત હોય. તો ઇમામ ફરમાવે છે કે કોઈ વસ્તુ આપણા ઘરમાં વધારે હોય ને આપણે જરૂરત ના હોય તો આપણે એ વસ્તુ બીજાને પહોંચાડી દેવી જોઈએ. થોડીક તકલીફ પણ ઉઠાવવી જોઈએ, એ વસ્તુ બીજાને પહોંચી જાય, કોઈના મોઢામાં જાય, કોઈ વસ્તુને ઉપયોગ કરે. તો આ માટે આપણે કોશિશ કરવી જોઈએ. અલ્લાહ પાસે દુઆ કરીએ કે આપણે જે કંઈ બોલ્યા અને સાંભળ્યું એના ઉપર અમલ કરવાની તૌફીક આપે, આપણી રોજીમાં ખૂબ જ બરકત આપે, હર બલા બીમારી આફતથી આપણને હિફાજતમાં રાખે. ઇલાહી આમીન. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.